નમસ્તે મિત્રો, તો આ છે દલ લેકનો આખો રૂટ અને અહીંથી આજે બધી બોટિંગ તમે જોઈ શકો છો. હાઉસ બોટ છે અલગ અલગ, ત્યાં સ્ટે માટે પણ ઘણી બધી સુવિધા હોય છે. અમારે પણ આજે અહીંયા જ જવાનું છે, બધા મિત્રો છે. ચાલો ક્યાં જઈએ બતાવીએ તમને. તો અમારા એક મિત્રોની ટ્રોલી તો નીકળી ગઈ છે, શિકારા. इसको भैया क्या बोलते हैं? शिकारा. शिकारा. અને હા અમે અમુક શકીરા સમજી છીએ ભાઈ. આ બધું લોચાવાળું તો છે, કાશ્મીર ટાઢું બહુ છે. ડાલ લેક અને કહેવાય. અને સામે હું તમને અધૂરી વાત છોડી હતી એ તમે આ દ્રશ્ય જોઈ શકો છો. અહીંયા આ જે બોટ ચાલે છે એકની અંદર 4 સવારી જાય અને સામે છે બધું લલિતા અને એવું લખ્યું છે, એ બધી હાઉસ બોટ છે. એટલે જબરજસ્ત અમારી આ સવારી છે, કાકા લઈને આવી ગયા છે. અચ્છા ઓલી બ્લુ વાળી છે, વાહ વાહ. આમાં કરીએ જમાવટ. લ્યો ક્યાં मुमिन भैया आज हमारी शिकारा की सवारी लेके जाने वाले हैं. એટલે હું હિન્દીમાં ક્યાં ચાલુ થઈ ગયું, વાંધો નહીં. હવે આપણે મુમિન ભૈયાની સાથે જઈએ છીએ. વાહ વાહ. આને કઈક તકલીફ છે. શું થયું સુરભ? ફરતું ફરતું ફ્રૂટ બજાર અહીંયા दाल लेक ની અંદર. વાહ ચિત્તાજી, सब कुछ अच्छा रखा है. જીરું મીઠું છે. જો આપણે કઈ લેવા નથી. મસ્ત દેખાય છે, ફોટો પાડ લો. વાહ વાહ વાહ, एक में ट्राई करो सर, एक ही बनाएगा. जोरदार. नहीं वॉश करके बनाएगा सर एकदम. I'm feeling good. ફિલિંગ ટાટા. I am popular guy, YouTuber, Facebook, Instagram, Mumza Bombay, Dil Se Foodie, Indian Finals, Bukkad Yatri, MTV. I am also famous. My name is Mushtaq. Channel name is Mushtaq Kahwa. My kahwa is 16 things mix. Almond, walnut, cashewnut, honey, saffron, cardamom, cinnamon, ginger, chai patti, shangram, kazavan, sabistan, mullet tea, rose leaves, magas, dates, and Hindustan, Pakistan also mix. क्या बात है, क्या बात है. इसमें हिंदुस्तान पाकिस्तान का मोहब्बत मिक्स है. मोहब्बत मिक्स है, लेकिन लोग इधर दिखाते क्यों नहीं है? वो दिखता है ना, देखो. नहीं, मोहब्बत नहीं दिखाते. यार क्या आई एम पॉपुलर गाय, यूट्यूबर, फेसबुक, इंस्टाग्राम, ह्यूमन्स ऑफ बॉम्बे, दिल से फूडी, इंडियन फाइल्स, बुक्कड यात्री, MMTV. आई एम आल्सो फेमस. क्या बात है. हाँ पॉपुलर. ये आरजे ये मेरे साथ कोलैबोरेशन करेंगे. श्योर. कहाँ पे कोलैबोरेशन करो? इंस्टा पे? इंस्टा, यूट्यूब, फेसबुक. क्या नाम बताया आपने? मुश्ताक कहवा, MUSHTAQ Mushtaq.KEHWA. मैं कोलैबोरेशन डालूंगा, आप करोगे? यस पक्का 100%. મિત્રો આ જ બતક, જો આપણે ત્યાં બીજી બતક હોય છે, પણ આ ઠંડા પાણીની અંદર જે શેર કરે છે, જોરદાર. કાંઈ ઘટે. વાહ. શિકારાની અંદર તમે જ્યારે અહીંયા આવો ત્યારે આ સરસ મજાનો વ્યૂ દેખાય અને આખી આ માર્કેટ છે કે વિદેશની અંદર એક માર્કેટ હોય એ રીતે. અને જો અહીંયા પોલીસ મિત્રો છે, એમની કાર્યવાહી, એમની બોટ હોય છે પેટ્રોલિંગ માટેની. તો આ એક્સપ્લોરિંગ શ્રીનગરની અંદર આપણા ભારત માટે એક ખૂબ સારી વાત છે. અલગ અલગ જગ્યાએ બધી વસ્તુઓ મળે છે. ફ્રીજની એ જરૂર નથી હોતી, પણ ફ્રીજ કોલ્ડ છે, એટલે એ એક મહત્ત્વની વાત કહેવાય. અહીંયા છેલ્લે તમે જુઓ વેપારી કઈ રીતે બેઠા હોય છે, એકદમ બહાર. આપણી જેમ જ આપણે ગુંદાવાડીની છે ધર્મેન્દ્ર રોડ ને રાજકોટની અંદર, બસ એ જ રીતે આ જીનિયન લેધર એમ્પોરિયમ. અને અહીંયા બધા લોકો એન્જોય કરે છે જોરદાર રીતે.
આ આખી માર્કેટ છે. અહીંયાથી પણ તમને દેખાશે બધી જ વસ્તુઓ. હા વાહ, આની દુકાન હજી ખુલ્લી નથી. આ આપણા રાજકોટની જેમ કદાચ 11 વાગે ખુલતા હશે. અને અહીંયા પણ સમય થઈ ગયો છે 11 વાગ્યા જેવો અંદાજિત. લોકો સાફ સફાઈ કરે છે. અદ્ભુત દ્રશ્ય અહીંથી તમે જોઈ શકો છો. આ એક્સપ્લોરિંગ પ્રકારના બ્લોગ છે, એનિમલ બ્લોગ તો આપણે જોતા જોઈએ છીએ. અને અહીંયા કંઈક પશ્મિના વખણાઈ છે અને જે અહીંયા દેખાય અલગ અલગ સાડીઓ છે ને એમના ડિઝાઇનર વર્ક તમે જો આની અંદર જોઈ શકો છો. જોરદાર રીતે છે. આ વ્યૂ પણ અહીંથી અદ્ભુત છે. અહીંયા રહેતા હોય એવું લાગે. અને કેજી આર્ટ્સ મીના બજાર અહીંયા એ થોડુંક વખણાય છે જોરદાર રીતે. લેધર ને બધું આવે છે મસ્ત. તો કાશ્મીરની અંદર આ બધી ટ્રી જો થાંભલા ને એવું આડે અવડી રીતે પણ ઇલેક્ટ્રિસિટી પૂરી મળી રહે એ પ્રકારની વ્યવસ્થા છે. ઠંડી પણ એવી દેખાઈ રહી છે. સરસ વ્યૂ જોઈને, આ બધા દ્રશ્ય જોઈને ખૂબ મજા આવી જાય. આપણને એમ હતું કે બાળકો આપણે ત્યાં જ કામ કરે છે, પણ અહીંયા છે હો. એ કાવો જો ને સોસ લઈને બેઠો છે. ક્યાં હે ભાઈ આપકે પાસ? કોવા કોફી હે. તો મિત્રો આ છે મીના બજાર અને આ સૌથી જૂની ગવર્મેન્ટની છે એવું અમને અહીંથી ઓલા ભાઈએ કીધું. બતાવો દ્રશ્ય થોડાક. આ બધું અહીંયા મળે 100 રૂપિયાથી લઈને બધું મળી જાય. પણ આપણે કાંઈ લેવાનું એવું છે નહીં ખાસ. એટલે લેવું હોય તો લેશું પછી. હવે આમ સારું છે. આમ પાણી ઉપર હોય એટલે આપણને થોડીક નવાઈ લાગે ને, કારણ કે આપણે ન્યારી ડેમ ને આજી ડેમ ને ગાંઠિયા સિવાય બીજું કંઈ જોયું. લોટના પીંડા, મરેલા માછલા, અહીંયા બધી વસ્તુ. પાછા દ્રશ્ય બતાવી દો સ્વરૂપભાઈ. વ્યૂ આપણે આ બધાને બતાવો. ઓલા ભાઈ બહાર નીકળાય જો તો. આ એક્સપોર્ટ હાઉસ છે. ધ્રુવીલ અમારા મિત્ર છે ખાસ, જે બિઝનેસ કરે છે એ જ છે. જો અંદર બતાવજે. વહી ગયું. તમારે કઈ લેવું હોય તો પછી અહીંયા આવીને લઈ જાજો. ટિકિટ થાય સારી એવી. આ પાછળ ઓલું આ તેને એવું બધું બતાવે, જોઈ લ્યો નિરાશ. તો મિત્રો દાલ લેકની આ સફારી અમને ભાઈએ કરાવી છે. ક્યાં નામ હે ભાઈ આપકા? માય નેમ ઇઝ મોમિન. મોમિનભાઈને અમને ટૂંકમાં આખી આ સફારી કરાવી છે. મજા આવી ગઈ. 7-8 પોઈન્ટ હતા જે હકીકતે તમને પેકેજમાં આવે ને તો એ જ પોઈન્ટ કરાવજો. એક્સ્ટ્રા આ બે અમારી સાથે જ છે. 2 બોટ અમે સાથે ફર્યા. ખૂબ મજા આવી. અંદર અલગ અલગ બધી વસ્તુ જોઈ. ખાવો પીધો એ બધું તમે આની અંદર જોજો. એક રીલ પણ મૂકીશ તો એની અંદર પણ તમને ખબર પડી જશે. મળીએ છીએ હવે. આજે બીજું શું કરીએ છીએ એ હું તમને નેક્સ્ટ વ્લોગની અંદર બતાવીશ. શ્રીનગરનો આ વ્લોગ 2 છે. જે મુગલ ગાર્ડન છે અને નિશાત ગાર્ડન પણ આને કહેવાય છે. ડિઝાઇન ઉપરથી તમને ખબર પડી જશે. થોડા ફુવારા છે. આખી એ રચના સરસ રીતે. પરાઠું જોવો. હલવો અને પરાઠું ને આ ગજબની વાનગીઓ અહીંયા મળી રહી છે. આ છે સૌથી વધુ ચર્ચિત લાલ ચોક. અને આપણે રવિવારીની જેમ અહીંયા રવિવારે મોટી બજાર ભરાય છે. અમદાવાદના જે લાલ દરવાજા માર્કેટ છે એ જ રીતે અહીંયા હોય છે. અને આ લાલ ચોકની આખી રોનક છે, રંગત છે. લાલ ચોક અહીંયા લખેલું પણ છે. આ બિલ્ડિંગને તમે જુઓ, મસ્ત ઉપર તિરંગો લહેરાય છે. સમય પ્રમાણે બધું બરોબર છે. નીચેથી નાખી બાકડાઓની અંદર પણ અહીંયા રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. જે આ લાલ ચોક તમે જોઈ રહ્યા છો, શ્રીનગરનો સૌથી વધુ ચર્ચિત આ લાલ ચોક. એમનો આ મુગટ